રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પોલીસ ભવનના 7મા માળે આધુનિક સેન્ટર છે તે બનાવવામાં આવ્યું. પોલીસ વડા KLN રાવ દ્વારા સેન્ટરનું નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું. વડોદરા મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન પહોંચ્યા. CCTV કેમેરા દ્વારા શહેરની સુરક્ષા પર નજર છે તે રાખવામાં આવી રહી છે. આખા સેન્ટરની સમીક્ષા કર્યા બાદ કઈ રીતના એ વડોદરાને સુરક્ષાથી સજ્જ અને અનિચ્છનીય બનાવ બને તો કઈ રીતના તેને ડિટેક્શન કરવું, તેના તમામ સુવિધાઓથી સજ્જ જે સાધનો હતા તેમની પણ સમીક્ષા કરી. જ્યારે દીકરો દીકરી પોતાના ઓફિસમાં જો વહેલી સવારે 8 વાગે જાય ને રાત્રે 10 વાગે આવે ને તો માતા પિતા એમ કહેતા હોય છે કે તું કેટલું કામ કરશે, તું કેના માટે આ લોડ લે છે. મારા ગુજરાત પોલીસમાં કામ કરતા સૌ જવાનોના બી માતા પિતા એમના ઘરની અંદર દરરોજ રાહ જોતા હોય છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હર્ષ સંઘવી દ્વારા સેન્ટરનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું. પોલીસ ભવનના 7મા માળે આધુનિક સેન્ટર છે તે બનાવવામાં આવ્યું. પોલીસ વડા KLN રાવ દ્વારા સેન્ટરનું નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું. સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સેન્ટર છે તે તૈયાર કરવામાં આવ્યું. વડોદરા મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન પહોંચ્યા. પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર છે તે આપવામાં આવ્યું. પોલીસ કમિશનર દ્વારા પ્રેઝન્ટેશન છે તે પણ રજૂ કરવામાં આવ્યું. સાથે જ ક્રાઇમ ડિટેક્શન અંગે વિગતવાર માહિતી છે તે પણ આપવામાં આવી. સાથે તહેવારમાં બંદોબસ્ત કેવી રીતના થાય તેની માહિતી છે તે પણ આપવામાં આવી. CCTV કેમેરા દ્વારા શહેરની સુરક્ષા પર નજર છે તે રાખવામાં આવી રહી છે. ટ્રાફિક મોનિટરિંગ અંગે પણ ટેકનોલોજીનો ઉપયોગ છે તે પણ દર્શાવવામાં આવ્યો. વડોદરાની અંદર એ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસના વડા ડોક્ટર KLN રાવ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આખા સેન્ટરની સમીક્ષા કર્યા બાદ કઈ રીતના એ વડોદરાને સુરક્ષાથી સજ્જ અને અનિચ્છનીય બનાવ બને તો કઈ રીતના તેને ડિટેક્શન કરવું, તેના તમામ સુવિધાઓથી સજ્જ જે સાધનો હતા તેમની પણ સમીક્ષા કરી અને આગામી દિવસોની અંદર વડોદરામાં એ ટ્રાફિકની સમસ્યા હોય કે પછી અલગ અલગ જગ્યાએ જે ગીચતાવાળો વિસ્તાર છે ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેને કઈ રીતના તાત્કાલિક ડિટેક્શન કરવું તેવા તમામ સાધનોનું એ મોનિટરિંગ કરી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી આ પ્રસંગેથી શું કહ્યું આવો તે પણ જોઈએ. સામાન્ય રીતે જેમ આપણા ઘરમાં દીકરા દીકરીઓ હોય છે ને અને માતા પિતા જ્યારે દીકરો દીકરી પોતાના ઓફિસમાં જો વહેલી સવારે 8 વાગે જાય ને રાત્રે 10 વાગે આવે ને તો માતા પિતા એમ કહેતા હોય છે કે તું કેટલું કામ કરશે, તું કેના માટે આ લોડ લે છે. મારા ગુજરાત પોલીસમાં કામ કરતા સૌ જવાનોના બી માતા પિતા એમના ઘરની અંદર દરરોજ રાહ જોતા હોય છે. પરંતુ ક્યારેય કોઈ સમય જોયા વગર આ રાજ્યની સુરક્ષા માટે કામ કરતા સૌ પોલીસના જવાનો માટે આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આખા દેશની અંદર ક્યારેય કોઈ રાજ્યની અંદર પોતાના રાજ્યના પોલીસના જવાનો માટે એક સાથે 20,000 મકાનો બનાવવાનો નિર્ણય લીધો હોય તો એ આપણી ગુજરાત સરકારે લીધો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.